એને સન્માનિત કર્યા અને એની કદર કરતા ગામ લોકોને કર્યા. એના હિસાબે ગામડે ગામડે લોક ભાગીદારી ઉભી થવા માંડી છે અને આ લોક ભાગીદારીના હિસાબે નક્કર કામ પણ થવા લાગ્યા છે. મથુરભાઈ, પાણી રોકવાનું પરિણામ તો સારું આવ્યું. કૂવાના તળ ઊંચા આવ્યા હોય, પીવાનો પાણીનો પ્રશ્ન પૂરો થઈ ગયો હોય, એટલે આ કામ તો સારું થયું જ છે, પાણી બચાવો અભિયાન. પણ સાથે સાથે આ પાણીની ગુણવત્તા કેવી? પીવાલાયક પાણી, જે ખાસ કરીને ફ્લોરાઇડના પ્રશ્નોથી આપ વાકેફ છો, તો ફ્લોરાઇડનો જે પ્રશ્ન છે સૌરાષ્ટ્રનો, ઉત્તર ગુજરાતનો, એ પ્રશ્ન આ જળ સંગ્રહને પરિણામે કઈ રીતે સોલ્વ થઈ શકે છે? રાજુભાઈ, જે પાણીની ગુણવત્તાની વાત કરી છે એના તો સંખ્યાબંધ ગામોમાં આવા પાણીના સુધારાની વાત ખેડૂત કરતા થઈ ગયા છે. હું એક પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામની વાત કરું તો હું 5 વર્ષ પહેલા પદયાત્રા લઈને નીકળ્યો ત્યારે નોંઘણવદરમાં હું રોકાણો હતો. તો એ નોંઘણવદર ગામમાં જે માનવી પી ન શકે પાણી, પશુ ન પી શકે પાણી, તમે નાવ તો તમારા વાળ સોટી જાય, આવું પાણી હતું. અને આવું એક નોંઘણવદરમાં નહીં, આવું સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઘણા ગામોમાં હોય છે. તો આ પાણી ત્યાં એ ગામમાં 73 ડેમ બન્યા અને એની જે ગુણવત્તા સુધરી છે એ અમારે નોંઘણવદરના ગામ કમિટીના આગેવાન ભાઈ શ્રી મકુડભાઈના મુખે જ આપણે સાંભળીએ એ વધારે યોગ્ય ગણાશે. આજે તળાવો બનતા પહેલા આ પાણીની અંદર ફ્લોરાઇડ વધારે હતું, 3% ઉપર, અને પીવામાં એકદમ ભાંભળું લાગે. વધારે ઊંડાઈ જાય તો કડવું લાગે. તો પાણીના જે તળાવો બનતા સ્થળ થોડાક ઉપર આવ્યા, એટલે નીચેથી ઊંડાઈનું કડવું પાણી તો કાઢવાનું ન રહ્યું, પણ જે ઉપલું પાણી છે એ થોડુંક ભાંભળું અને મળું જે લાગતું હતું એ બધું સુધરી અને મીઠું પાણી અત્યારે આપણે આ બધા પીધું, અનુભવ્યું. અત્યારે આપણે જે પીધું એ જ પાણી આ તળનું જે આપણે પી રહ્યા હતા ને જે પીધું ને બધાને લાગ્યું કે ના પાણી મીઠું છે. આ 5 વર્ષ પહેલા હું રાત રહ્યો ત્યારે તો નાયો તો એમાં નાવાય નહીં એવું પાણી, નવાય નહીં. આપણે સણતર કામ કરતા હોય તો એ કહી દે કે આ પાણી બરાબર નથી, ઉપર આખી ધોળી સારી વળી જતી. ટૂંકમાં અત્યારે આપણે પીધું એટલો બધો સ્વાદ સુધરી ગયો, સ્વાદ એકદમ બિલકુલ સુધરી ગયો, એમ કે જેને આપણે દિવાલને ન પાઈ શકીએ એની બદલે હવે આપણે પી તોય આપણે અસર નથી કે ના બરાબર પાણી છે, નકર દિવાલ કહી દે કે આ પાણી બરાબર નથી, એકદમ ધોળી સારી વળી જતી. એ બધું બંધ થઈને અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ મીઠું ટોપરા જેવું આપણે જેને કહીએ એવું પાણી અત્યારે આ તળાવ થતા અને જમીનના પાણીના લેવલ ઊંચા આવતા એવું પાણી બધાને મળ્યું છે અત્યારે. મથુરભાઈ, સારું કામ કરતા હોય પણ ક્યાંક પરિવર્તન થાય, એ પરિવર્તન સત્તાનું પરિવર્તન પણ હોઈ શકે. આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ અને આપ બધા મિત્રોએ જે કામ ઉપાડ્યું છે, કોઈ એવો અનુભવ ખરો કે પરિવર્તન થાય એની અસર જે લોક કાર્યક્રમો છે એના ઉપર પણ થાય? આપનો અનુભવ સુખદ રહ્યો છે કે દુઃખદ? એટલે આપ સત્તા પરિવર્તનની વાત કરો છો. હું પોતે એવું માનું છું કે સરકારના વડા એના શાસન દરમિયાન રાજ્યમાં સારું કામ થાય એ માટે સતત પ્રયાસ કરતા હોય છે અને સારા માણસોની, સારા ટ્રસ્ટોની એ શોધ પણ કરતા હોય છે. તો આ અભિયાન જે ઉપડ્યું પાછલા 6 વર્ષથી, એમાં કેશુભાઈની સરકારમાં પણ આ અભિયાનને આગળ ધપાવવા માટે, પાણીના પ્રશ્નને હલ કરવા માટે ખૂબ સારો સહયોગ રહ્યો હતો. કોઈ 1 વર્ષ આપો, કોઈ 6 મહિના આપો, કોઈ 2 વર્ષ આપો. તમારા ગામનું તમે કામ કર્યું છે, હવે બીજા ગામનું કામ કરવા માટે મથુરભાઈની આગેવાની નીચે, એમના ટ્રસ્ટની આગેવાની નીચે નીકળો બહાર. અને ભાઈ મથુરભાઈ એ 600 કરોડ માંગ્યા. ભાઈ મથુરભાઈ માગીને બસ આટલું જ. અમારે નીતિનભાઈ કહ્યું વિધાનસભા છે જાહેર નહીં કરું રકમ, પણ
પણ એથી વધારે જાઓ. લાવો પરિવર્તન, લાવો પાણી, એક શું કરો અને હું પાછો નહીં મળું. આપ્યા છે પૈસા, હજુ આપશો. એવી જ રીતે નરેન્દ્રભાઈની સરકારમાં પણ આ અભિયાનને આગળ ધપાવવા માટે સહયોગ રહ્યો છે. નાની નાની દરેક ચીજોના અનેક પ્રકારે પ્રયાસ કરીને અંતિમ પરિણામ લાવવું છે કે 50 વર્ષમાં જે પાણી ચૂસ્યું છે 5 વર્ષમાં ધરતી માતાને ઋણ ચૂકત કરવું છે. આ ધરતી માતાનું કર્જ ચૂકવવાનું અભિયાન છે. ધરતી માતાને ફરી એકવાર તૃપ્ત કરવા માટેનો પ્રયાસ. એ પ્રયાસમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ, રત્ન કલાકાર મિત્રો, સૌરાષ્ટ્રવાસીઓ, આપે જે ખમીર બતાવ્યું છે, જે દાનવીરતા બતાવી છે, જે જન ભાગીદારીનો સંકલ્પ કર્યો છે, એ બદલ આપ સૌનો અત્યંત હૃદયપૂર્વક આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. અને અભિયાન આગળ ધપી રહ્યું છે. એટલે નાના મોટા પ્રશ્નો તો બને, પરંતુ આખર સરકાર પાણીના પ્રશ્નને હલ કરવા માટે પ્રયાસ કરી રહી છે અને એના હિસાબે સરકારનો સહયોગ મળતો રહ્યો છે. હા, એવું બની શકે કે સરકારશ્રીએ જે એનો ભાગે આવતો હિસ્સો ગામ કમિટીને કામ થાય અને બીજા જ અઠવાડિયામાં આપી શકે એવી સ્થિતિ માટે સતત અમારે સરકાર પાસે માંગણી કરતી રહેવી પડે છે. સરકારની જે કઈ નાણાં ભીડ હોય એની થોડી અસર પડે છે, પણ આખર સરકાર આ અભિયાનને આગળ ધપાવવા માંગે છે. મથુરભાઈ, તમારા જ્યાં જ્યાં કામો થયા છે એ દરેક ગામોમાં જ્યાં કામ થયું હોય એ ગામની તમામ જ્ઞાતિઓ એકત્ર હોય છે. એટલે બધી જ્ઞાતિઓને જોડીને એક બહુ જ સરસ કામ, ગાંધીજીનો જે આદર્શ હતો એ વ્યક્ત પણ થાય છે. સાથે સાથે તમારા કાર્યક્રમોમાં સંતો મહંતો પણ જોવા મળે છે. આ સંતો અને મહંતો, ધર્માધ્યક્ષો જે છે, એમનો સહયોગ આપને કેવી રીતે મળે છે? કોઈ પણ અભિયાનને આગળ ધપાવવું હોય ત્યારે કોઈ એક જ્ઞાતિથી કે એક સમાજથી એ અભિયાન આગળ ધપી શકે નહીં. એમાં ખાસ કરીને પાણીનો પ્રશ્ન જે છે એને હલ કરવા માટે ગુજરાતના 5 કરોડ લોકોને આ જવાબદારી બને છે. અને જવાબદારી એટલા માટે બને છે કે આપણે આઝાદ થયા ત્યારે આ દેશની 30 કરોડ લોકો હતા. 30 કરોડ લોકોને જે મુંડકી દીઠ પાણી ભાગમાં આવતું હતું, માથા દીઠ, એ પાણી આજે 100 કરોડ લોકોને ટકાવારીમાં ખૂબ ઘટી ગયું. એટલે પાણી કોઈ ફેક્ટરીમાં બનતું નથી. એટલે ગુજરાતના તમામ નાગરિકની ફરજ છે કે પાણીના અભિયાનને આગળ ધપાવે. ઘર વપરાશથી માંડીને ખેતી પાછળ બધે જ પાણી સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો પડે એનું પણ લોકોને જ્ઞાન આપે. આ તમામ લોકોની એક ફરજ બને છે. એટલા માટે આ અભિયાનમાં તમામ જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલવું જોઈએ અને અમે સાથે લઈને ચાલ્યા છીએ અને આ તમામ સમાજના લોકોને અમને સહયોગ મળ્યો છે. વાત રહી સંતોની, તો તમામ સંપ્રદાયના સંતોને અમે આ અભિયાનમાં જોડવાનો પ્રયાસ કર્યો છે. સંતો તો આખર સારું કાર્ય થાય એમાં રાજી હોય અને સંતોની હાજરીથી લોકો આ કામમાં નિષ્ઠાથી જોડાતા હોય છે અને એ સંતો ઉપસ્થિત રહેવાથી ગામમાં નિષ્ઠાથી જોડાવાળાની સંખ્યા વધે છે અને ફાયદો થાય છે. પછી આમાં ઘણા સંપ્રદાયના સંતો નાના મોટા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. એમાં મોરારી બાપુ અમને અવારનવાર ઘણા જ કાર્યક્રમમાં એમને બળ પૂરું પાડ્યું છે. પછી સ્વામી સસીદાનજી, એમને પણ આ અભિયાનને આગળ ધપાવવા માટે બળ પૂરું પાડ્યું છે. ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપીરદાસ સ્વામી હોય, સંખ્યાબંધ સંતોએ આ અભિયાનને આગળ ધપાવવા માટે આ કાર્યક્રમોમાં હાજરી આપી છે અને લોકોને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આપણે બધા જ જાણીએ છીએ ગામમાં કે પાણી, ગામડામાં રહેલા પાણી તો પંચામૃત છે અને પાણી 5 વસ્તુ કરે છે. પાણી મેલ ધોવે,
તેલ કે ઘી મેલ નથી ધોઈ શકતા. રૂપિયાની નોટો મેલ ધોઈ નથી શકતી. કદાચ થર જમાવે મેલનો નાશ ન કરી શકે. પાણી જ મેલનો નાશ કરી શકે. પાણી મેલ ધોવે. બીજું, પાણી પાક પેદા કરે. મગલક પાક લાવે. પાણી વગર કેમ થઈ શકે? એ બીજું અમૃત છે પાણી. એ પહેલું અમૃત છે મને તમને મેલથી મુક્ત કરે. બીજું અમૃત છે પાક પેદા કરે. પાણીનું ત્રીજું અમૃત છે. પાણી એ ત્રીજું અમૃત છે. આપણી પ્યાસ બુઝાવે એનું ત્રીજું અમૃત છે. પાણીનું ચોથું અમૃત છે આપણને પવિત્ર બનાવે. અને પાણીનું પાંચમું અમૃત છે મને તમને થાકથી મુક્ત કરે, શ્રમ મુક્ત. આજના વિશ્વ માટે પંચામૃત કોઈ હોય તો પાણી જ છે. એક સાધુ તરીકે હું કહેવા માંગુ છું, મારી જવાબદારી છે. પંચામૃત કેવળ પાણી છે. અને ગામડે ગામડે આ પંચામૃત જો મારે તમારે બચાવવું હોય તો એક પાણીની સાથે બીજા બે પાણીની જરૂર પડશે. જેમ આત્મનીમાં પાણી હોય અને એમાં ગંગાજળના બે ટીપા નાખી દઈએ આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે તો એ બધું ગંગાજળ બની જાય. એમ આ પંચામૃત જે પાણી છે એમાં બે બીજા પાણી ભરવા પડશે. એક કરુણાનું આંસુડાનું પાણી અને બીજું પુરુષાર્થના પરસેવાનું પાણી. મથુરભાઈ, એમની આખી ટીમ, એમનો આખો પરિવાર, એમનો આખો સમાજ જે કાર્ય ઉઠાવી રહ્યું છે એમાં બધા જ આપણે જોડાઈએ. મને આશા છે આપ સૌ જોડાશો જ. પણ હું મારા તરફથી તો ચોક્કસ ખાતરી આપું કે મારી જ્યાં જરૂર પડે, જ્યારે જરૂર પડે, જે રીતની જરૂર પડે, જ્યાં જરૂર પડે, જ્યારે જરૂર પડે ને જે રીતની જરૂર પડે, મોરારી બાપુ તમારી સાથે. આ આખો પ્રશ્ન જો આર્થિક હોય અને તમારા સુરતમાં સ્થાયી થયેલા જે સૌરાષ્ટ્રના મિત્રો છે, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો અને વેપારીઓ, તો આર્થિક સહયોગ તો કરે જ, પણ તમારા કાર્યક્રમોમાં એક ઉડીને આંખે વળગી એવી વાત એવી રહી છે કે માત્ર આર્થિક સહયોગ કરીને આ લોકો બેસી નથી રહેતા. ત્યાં જે ગામના હોય એ ગામમાં અથવા તો અન્ય ગામોમાં પણ જરૂરિયાત હોય ત્યાં એ લોકો આવીને તમારી સાથે ઊભા રહે છે, એક હૂંફ આપે છે. રાજુભાઈ, આ બહુ મહત્વની બાબત છે કે એક પોલિટિકલ આગેવાન હોય, ગામ પંચાયતના હોય કે જિલ્લા પંચાયતના હોય, તાલુકા પંચાયતના હોય, એ સજ્જન માણસ હોય તો પણ એ આખા ગામનો સહયોગ લેવાનો પ્રયાસ કરે તો એને એની વિરોધી પાર્ટીના લોકો એને સહયોગ કરતા નથી. જ્યારે સુરતમાં કે અમદાવાદમાં, બોમ્બેમાં કે શહેરમાં રહેતો ગમે બિઝનેસ સાથે સંકળાયેલો એક નાનો મોટો વેપારી જે હોય છે, એ વેપારીની વાત આખું ગામ સ્વીકારે છે. એટલે ગામને આની પ્રત્યે અહોભાવ હોય છે, પ્રેમ હોય છે, આદર હોય છે. આવા માણસો જ્યારે અમારી સાથે આ અભિયાનમાં જોડાય છે ત્યારે અમે જે ગામોગામ એકતા કરવાનો જે પ્રયાસ કર્યો છે એમાં વધારે સફળતા મળે છે. અને એના હિસાબે આ સુરતના અને અન્ય વેપારીઓ જે અમારી સાથે કાર્યક્રમમાં અવારનવાર હાજર રહ્યા, એના હિસાબે ગામડે ગામડે એકતા થઈ અને આ વેપારીઓનો, આ અમારા રત્ન કલાકાર મિત્રોનો એકલો કાર્યક્રમમાં આવે છે એટલું જ નથી, પણ સૌરાષ્ટ્રના 500 ગામમાં સુરતમાં, મુંબઈમાં રહેતા હીરાના વેપારીઓએ 86 કરોડ રૂપિયાનું ફંડ આ પાછલા 6 વર્ષમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની મધ્યસ્થીથી ગામ કમિટીને મળ્યું છે. આ 86 કરોડનું ફંડ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટમાં જમા નથી થતું. અમારું કામ તો સીધું ગામ કમિટીને, એના જ ગામના લોકો ફંડ આપે એ માટે વતન પ્રેમીઓને જગાડવાનું કામ હોય છે. એટલે આ મહાનુભાવોએ ફક્ત હાજરી નથી આપી, એને ગામમાં એકતા કરવામાં પણ સહયોગ આપ્યો છે, એને ગામમાં આર્થિક ફંડ કર્યું છે. હું બધે પણ ન પહોંચી શકતો તો અમારા સુરતના મિત્રો એની રીતે પણ, એ તો એક સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના જે અભિયાન છે અમે બધા સાથે મળીને આ અભિયાન આગળ ધપાવ્યું છે. આવા સંખ્યાબંધ ગામો છે. અમારે અમરેલી જિલ્લાના વડેરા ગામની વાત એમના પ્રમુખના મુખે સાંભળીએ આપણે. સૌ પ્રથમ આ કામમાં સુરત જે અમારા ગામના આગેવાનો છે એ લોકોને ત્યાં તમારા સૌરાષ્ટ્ર જલધારામાં કોન્ટેક્ટ થયો અને ત્યાંથી એને માર્ગદર્શન મળ્યું. ત્યાર પછી એ લોકોએ અમને જાણ કરી કે ભાઈ પીવાના પાણીનો પ્રશ્ન છે તો એને માટે આ ચેકડેમ
માટે તમે તૈયાર રહો, લોકફળો જે કઈ આપવાનો થશે એ અમે આપશું. એ રીતે અમને પ્રોત્સાહિત કરી અને આ ચેકડેમ બાંધવા માટે પ્રેરણા આપી. આપણે મારા ખ્યાલમાં 4 વર્ષ જેવા 3 વર્ષ કે એવા થયા ડેમ બન્યા એને. બરોબર. તો ત્યાર પહેલાની પાણીની શું પોઝિશન હતી અને અત્યારે શું પોઝિશન છે? જયારે ચેકડેમ નહોતા બન્યા ત્યાર પેલા અગાઉમાં મને સાંભળે ત્યાં સુધીમાં છેલ્લા 12 વર્ષથી ગામને ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવતું. એ ઉનાળામાં જ ટેન્કર થી કે પછી ચોમાસાના 3 મહિના બાદ કરતા 9 મહિના સુધી ટેન્કર ચલાવવા પડતા. ડેમ ચેકડેમ બન્યા પછી અત્યારે અમારા ગામમાં ત્યાર પછી ટેન્કરની જરૂર પડી નથી. પ્લસ ગામને પીવાના પાણી માટેનો કોઈ પ્રશ્ન જ નથી. આ ચેકડેમ બન્યા પછી આજુબાજુના ખેતીમાં પણ ખૂબ મોટો ફાયદો થયો છે. એટલે હાલ પૂરતો ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે અને ખેતીવાડીને પણ બહુ મોટો લાભ મળ્યો છે. ચેકડેમ નહોતો બન્યા ત્યાર પહેલાની વાત કરીએ તો ત્યારે ચોમાસામાં વરસાદ ખેંચાતો ત્યારે ચોમાસું પાક પણ નિષ્ફળ જવાની બીક રહેતી અને ઘણા સાલ તો ચોમાસામાં વરસાદ ખેંચાવાથી પાક નિષ્ફળ પણ ગયેલા છે. ચેકડેમ બન્યા પછી ગામના કુવામાં તળ છે જે બોરમાં તળ ઊંચા આવ્યા અને 30 ફૂટે પાણી અમારે અત્યારે હાલની સપાટીએ છે. તો એનાથી